મને એમ થાય કે દીકરીને કઈ વાત હું અહીંયા મૂકું, મારી પાસે હજારો એવી વાતો છે, પણ એ પૈકીની એક વાત મારે તમને અહીંયા તમારી વચ્ચે મૂકવી છે. દીકરીઓ કેવી હોય, સુંદર મજાની હોય, તમારી મારી આંગણે છે, મારી ના નથી એમાં. એક વાત મેં મોરબીની અંદર હમણાં મારે થઈ હતી, મેં કરી હતી, પણ આ વાત મને ખબર નથી મેં ત્યાં કરી છે કે નહીં, પણ ચોક્કસ આ વાતના માધ્યમથી મારે તમને કહેવું છે કે દીકરીઓ કેવી હોય. એ 12 વર્ષની દીકરીને ખબર પડે, આપણને ન ખબર પડે, પડે જ. સૌરાષ્ટ્રની અંદર 1857ની અંદર એક ઘટના બનેલી. સૌરાષ્ટ્રનું તો પછી નામ પાડ્યું, પણ એ સમયની અંદર અંગ્રેજોના ગુલામની અંદર આખું ભારત વર્ષ હતું. આ સમયગાળાની અંદર 1857ની અંદર બાળ વિવાહ થતા એક દીકરીના સગપણ થઈ ગયેલા. એ દીકરી પાણી ભરીને એની બેનપણીઓની સાથે આવતી હતી. આવા સમયગાળાની અંદર એક ગોરો અંગ્રેજ અધિકારી જોઈ ગયો આ દીકરીને, અને દીકરીને જોઈ ગયો એટલે નક્કી કર્યું કે આની સાથે લગ્ન કર્યા હોય ને તો આપણું જીવન છે ને એ પરિવર્તન થઈ જાય. કેવી સુંદર મજાની દીકરી છે, આની સાથે લગ્ન કરાય. ગોરો અંગ્રેજ અધિકારી છે, પોતાના ઘોડા ઉપરથી નીચે ઉતરો, દીકરી પાણી ભરીને આવતી હોય અને માથા ઉપર ગોળી હોય, 15 લીટરની ગોળી હોય. અને આવા અવસ્થાની અંદર એ દીકરીનો હાથ પકડે ને એને એવું કે હું તારા રૂપની અંદર મોહાઈ ગયો છું ને મારે તારી સાથે લગ્ન કરવા છે. 12 વર્ષની દીકરી આપણી હોય તો શું કરે? બચાવો 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 એવું મહિલા અભિયમને ફોન કરે. એ 12 વર્ષની દીકરી, ઇતિહાસની દીકરી તમને મને એવું કહેતી ગઈ કે 12 વર્ષની દીકરીના માથા ઉપર ગોળી હતી, લીધી, જમણા હાથે પકડી અને ફરફરતી ઓલાને મારીને તો ઓલાને લગભગ અડધું હેમરેજ થઈ ગયું હતું, મગજ કામ કરતો બંને લોહી લુહાણ થઈ ગયો હતો. એની સાથે જે 5-7 સાથીદારો આવ્યા હતા એને લઈ ગયા. દીકરી ઘરે આવી, એના પિતાશ્રીની સામે રડતી હતી, બાપુ જીવાશે નહીં, નથી જીવવું હવે. એને બાપુ એવું કહે છે કે બેટા શું એવું કર્યું, તારી માતૃશ્રીની હાજરી નથી, તું એક જ મારે સંતાન છો, આ 12-13 વર્ષની થઈ, એક સમય એવો નથી કે તું જીવી ન હોય અને ક્ષણે ક્ષણને તે આનંદ લીધો છે, અત્યારે કેમ એવું કહીશ મારે જીવવું નથી, શું કાંઈ ભૂલ થઈ ગઈ? અને ત્યારે એ દીકરી એવું કહે છે કે બાપુ પેલો ગોરો અંગ્રેજી અધિકારી છે કે નહીં, એ મારો હાથ પકડો, હવે તમારી પાસે 2 વિકલ્પ છે, કાં તો તમે મને ઝેરનો કટોરો આપી દો, મારાથી પીન સૂઈ જવાય, અને કાં તો તમે મારા જેની યારે સગપણ કર્યા છે ને એ નાનકો છે એનું નામ, એની તમે સંદેશો મોકલાવો કે એના કાંડાની અંદર તાકાત હોય ને તો એ ગોરા અંગ્રેજ અધિકારીને મારે, એના લોહીની અંદર મારી ચુંદડી ડૂબાડે ને પછી મને ઓઢાડવા માટે આવે છે. ઇતિહાસ સાક્ષી છે. એ 17 વર્ષના યુવકે એ ગોરા અંગ્રેજ અધિકારીને માર્યો, એના લોહીની અંદર ચુંદડી ડૂબાડી અને પછી આ ભરમંડપની અંદર આ દીકરીને ઓઢાડવા આવ્યો. આ વાતના માધ્યમથી મારે આપને પૂછવું છે કે 12-15 વર્ષની 12-13 વર્ષની દીકરીને ખબર પડતી હતી કોઈ પારકો પુરુષ આપણો સ્પર્શ કરે તો આપણાથી ન જીવાય, પછી 22 વર્ષની દીકરીને ન ખબર પડે ને. અમે 20 રૂપિયાની બહેનો, ખાસ કરીને માતા હોય સાંભળજો મને, અમે 20 રૂપિયાની તાવડી લેતા હોય ને તો અમે નબળી નથી લેતા, અમે 500 રૂપિયાનો ગોળો લેતા હોય ને તો એમ નબળો નથી લેતા, તો અમે હું તમારો જમાઈ ગોતશું નબળો ગોતશું? વાતમાંય માલ નહીં, અમે હવાયો ગોતીએ, અમે હવાયો ગોતીએ. અને ત્યારે અમને 2 લાઈન આવડતી નથી હો, મિથિલા કા કનકન ખીલા, ઓલા જમાઈ રાજા રામ મિલા, આ ડાન્સ કરતા અમને આવડતો જ નથી, પણ અમે એવો જમાઈ ગોતીએ ને અમને હરખ હોય. આ દીકરો કોઈ દિવસ મારી દીકરીને હેરાન નહીં કરે. અને આ દીકરો મેં ગોઈતો છે ને એટલે આ ઠેકાણું મેં બરાબરનું ઠેકાણું ગોઈનું, વિશ્વમાં કોઈને નથી ને આવું ઠેકાણું મેં ગોઈતું છે. બાપને આવો હરખ હોય. દીકરીનો જન્મ થાય ને ત્યારથી ઈશ્વર એને દાતા બનાવી દે. ગમે એવો ગરીબ ઘરનો બાપ હોય ને છતાંય દીકરીનો જન્મ થાય ને ત્યારથી એને દાતા બનાવી દે. કન્યાદાન તો એ કરશે ને, એક દાન નહીં કરે. વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ દાન હોય તો એ કન્યાદાન, પણ એને કન્યાદાન બાપ આપી શકે આવી ફરજમાં આપણે રાખીએ કે નહીં? આપણે એક ડગલું ભરીએ ને તો ભલે આપણને કોઈ પૂછવા વાળું નથી, ભલે આપણે પરિવાર આપણને છૂટ આપી દીધી, ભલે આપણને કોઈ જોવા વાળું નથી, છતાંય આપણી ફરજમાં આવે છે કે આપણે ક્યાં જઈએ છીએ, હું કામે જઈએ છીએ. આપણે ભલે આપણા મા બાપ નથી આપણને પૂછતા પણ આપણે એને કહીને જઈએ. મોરબીની જો તમને આ ક્યાંક ક્લિપ આડી આવે ને તો તમે જોજો, આ વાત લાંબી છે એટલે અત્યારે મારે નથી કરવી, પણ એક વખત તમે તમારા મા બાપથી ખોટું બોલો છો ને હું પરિણામ આવે છે ને સાહેબ, બહુ અઘરા પરિણામ આવે, બહુ જ અઘરા. તમને એમ થાય કે એનાથી શું ફેર પડે એક વખત ખોટું બોલ્યાથી, પણ એક વખત ખોટું બોલો ને 1000 વખત ફેર પડે. હું તો એમ કહું છું કે તમારે કોલેજની અંદર છો, 2-4 ફ્રેન્ડ્સ છે, પુરુષો છે, દીકરાઓ ફ્રેન્ડ છે, તમે એટલા ચરિત્રના ચોખ્ખા હોય ને તો હકથી કહો ને કે મમ્મી અમારો દોસ્ત છે. આ એક નહીં, એવા 4-5 છે મારા દોસ્ત છે, બધાની યારે બને છે. અને એક નહીં, અમારે આખું ગ્રુપ છે. મા બાપ તમારે એટલા સમજના છે. અત્યારની જેટલી યુવા પેઢી છે ને એના મા બાપ એટલા સમજના છે કે સમજી શકે ભાઈ ભણે છે હોય, મૂવી જોવા જાય છે તો જાઓ,
આટલું હકથી તમે એને જ્યારે છૂટથી વાત કરી શકો ને સાહેબ, તો એ ભરોસો કરી શકે. બાકી આ બાપ આખો દિવસ લડતો હોય, લેડા કરે, માં ઘરના કામ કરતી હોય, કર્યા કરે ને તમે બેઠા બેઠા સોફા ઉપર તમારા જ ઘરની અંદર એને ખબર નથી, સ્નેપચેટ ઉપર વાતું કરો. સાહેબ એ લાયક જ નથી, તમે દીકરીને લાયક નથી. અને તમે પરિવારે કેટલા બધા પૂન કર્યા હોય ત્યારે દીકરીનો તમારે આંગણે જન્મ થયો હોય. આ વાતનો હું ઉલ્લેખ કરવો ગમશે. હરિવંશ પુરાણની અંદર આ વાતનો ઉલ્લેખ છે કે સાહેબ કે એક ઘર કેવા ઘર હોય કે એની અંદર કેવા સંતાન હોય, એને ત્યાં એક દીકરીનો જન્મ થાય. સમજજો, તમારે આંગણે જો 2 કે 3 હોય તો બહુ ભાગ્યશાળી છો, પણ એક દીકરીનો આંગણે જન્મ થાય તો કેવા મા બાપ ભાગ્યશાળી હોય. અને ત્યારે હરિવંશ પુરાણની અંદર સુભદ્રાજીનો, કૃષ્ણના બહેન સુભદ્રાજીનો જ્યારે જન્મ થાય અને ત્યારે દેવર્ષિ નારદ નારાયણને પૂછે કે પ્રભુ કેવું ઘર હોય, તો એને ત્યાં એક દીકરીનો જન્મ થાય. અને ત્યારે પ્રભુ વિષ્ણુ ભગવાન એને કહે છે, નારાયણ ખુદ એને એવું કહે છે, દેવર્ષિ સાંભળો, જે મા બાપે સતત 3 વર્ષ સુધી કોઈ એક ભગવાનની સેવા પૂજા કરી હોય, એને જમાડવાના, એને સુવડાવવાના, એને ફરવા લઈ જવાના, એને નવડાવવાના, એને ભોગ જમાડવાનો, 3 વર્ષ સુધી કોઈ એક દંપતીએ સતત 3 વર્ષ સુધી કોઈ એક ભગવાનની સેવા કરી હોય, 111 જેટલા વૃક્ષો વાવ્યા હોય, 1111 જેટલા બ્રાહ્મણોને એક સાથે તમે બેસાડીને તમે એને ભોજન જમાડ્યા હોય, 11,000 જેટલા તમે યજ્ઞ કર્યા હોય, 1,00,000 ગાયના દાન દીધા હોય અને ઈષ્ટ દેવતાની કે માતાજીની કૃપા થાવી હોય તો તમારે આંગણે એક દીકરીનો જન્મ થાય. તમારા પરિવારની અંદર સંતાનમાં 1 દીકરી, 2 દીકરી, 3 દીકરી હોય તો હરખથી સમજજો કે અમે ઈશ્વરના ચોપડાની અંદર કેટલા ભાગ્યશાળી છીએ. સાહેબ આમનામ દીકરી દેતો જ નથી. દીકરી આપે ને ત્યારે ઈશ્વર એને કહીને મોકલે, ચિંતા ન કરતી હું બેઠો છું, ચિંતા ન કરતી હું બેઠો છું. અને આજ સુધીમાં કોઈ દીકરીના બાપને કરજ થાય એવું મેં નથી જોયું. પણ દીકરો એમ કે ધંધો કરવો છે, બાપા 10 લાખની રૂપિયાની લોન કરાવે હોય, એની જે ઓલી મકાન કે જમીન કે જે કંઈ પણ હોય ને એને આપે, બાપા લોસ ગયો છે, કોરોનાની અંદર બધું બંધ થઈ ગયું, બાપા બીજી જે બાકી રહી ગયું હોય ને તો પોતાની જાત ઉપર લોન કરાવે ને સાહેબ દીકરાને ધંધાની અંદર ચડાવ્યા છે. એવા બહુ ઓછા દીકરા હોય કે હાંગો પાંગ નીકળે, મા બાપને હરખથી હાચવે, પણ કેટલા બધા દીકરાઓ એવા છે. વિરોધ નથી અહીંયા કોઈ વાતનો, પણ આ એટલું ચોક્કસ કેવું છે કે દીકરાનો જન્મ થાય ને ત્યારે ભગવાન એને એવું કહેતો હોય સંભાળજો, 20-22 વર્ષનો થાય ને બાપના ખભા ઉપરથી ભાર ઉતરી જાય ને આવો જીવન જીવાય. બાકી દીકરા તરીકે તને નથી મોકલવો, હજી તને લાઈ દીકરી તરીકે મોકલી દઉં. દીકરી હોય ને પેટમાં બળે અને બાપનું પેટમાં બળે. પણ આજથી ક્યારે ખબર, 5-10 વર્ષ પહેલા બળુતું હતું. એક દીકરી છે ને આવડી એવી 7 વર્ષની હતી અને દીકરીને એના કુટુંબવાળાએ એવું કીધું કે જ્યારે તારો જન્મ થયો ને ત્યારે તારી માં છે ને માંડ બચી હતી, માંડ બચી. તને ખબર છે? ના મને નથી ખબર. દોડી મમ્મી પાસે ગઈ, બધ ભરી ગઈ. મમ્મીને કે હે મમ્મી, હું નાની હતી ત્યારે તું માંડ બચી હતી, ડિલિવરી વખતે તારો મારો જન્મ થયો ત્યારે માંડ બચી હતી? હા બેટા હું માંડ બચી હતી. એટલી બધી બધ ભરી ગઈ, વાલી કરવા મળી, માતને કંઈક થઈ જાય, મને કંઈક થઈ જાય. એની મા અંદરથી ખાલી એટલું બોલી કે હું મરી ગઈ હોત તો, હું કદાચ અત્યારે મરી જાઉં તો. અને દીકરી 7 વર્ષની એમ કહે છે, માં તો હું ન જીવું, હું મરી જાઉં, હું તારી વગરની જીવું નહીં. એ દીકરી આટલી કેટલી બધી આત્મીયતા, તમે સમજો આ કેટલો પ્રેમ છે, કેટલો વહાલ છે, કેટલો સ્નેહ છે એકબીજા પ્રત્યે. અને 24-25 વર્ષની થાય ની દીકરીની માં એને એવું કે બેટા સમજ, પાછી વળ, એ ઘર, એ કુટુંબ, એ પરિવાર, એ પુરુષ તારે લાયક નથી. છતાં એ દીકરી શું કહે ખબર, હું તને નથી ઓળખતી. એટલે સાહેબ જેના કુખની અંદર તમે 9 મહિના પાટા માર્યા છે, તમારી ફરજમાં આવે છે ને આહુડા લૂછવાના, એને હવે જીવતા જીવ પાટા ન મરાય. આ ઈ માં તમારે મારે આંગણે બેઠી છે કે એને આપણા જીવનને ઉગાર્યા છે. પછવાડા ધોવાની ખબર નહોતી પડતી તેથી આ મા બાપે ધોયા છે. એડમિશન લેવાની ખબર નહોતી પડતી હતી બધી પહેલા ધોરણની અંદર આ બાપે આપણને દાખલો લઈ દીધો છે. 1ડો લખવાની, 2ગડો લખવાની, 5ડો લખવાની ખબર નહોતી પડતી ને અત્યારે નંબર ડાયલ કરવાની ખબર પડી ગઈ તો કોકનું થઈ જવાય ન થવાય. તમને 25 વર્ષનો કોકે પ્રેમ કર્યો અને તમને એનો પ્રેમ ન લાગતો હોય તો ભલા માણસ 2.5 વર્ષનો પ્રેમ ન કહેવાય. અજવાળું હોય ને તો ત્યાં માખી જીવડા બધું આવે, અજવાળું હોય ને આકર્ષે, પણ ટમટમ તો દીવો ભૂલીના ફોક્સની પાસે ન જવાય. આ મા બાપ તમારા કાંઈ પણ લે છે ને તો એ 1000 વખત વિચારે, તમારું ઠેકાણું ગોતશે તો વિચારશે નહીં, 1000 વખત વિચારશે. અને તમારા દુઃખીની અંદર દુઃખી નહીં થાય ને. અને હું બિલકુલ નથી કહેતી કે લવ મેરેજ ન કરાય, ગમતા પાત્રની સાથે લગ્ન કરવામાં બિલકુલ વાંધો નથી, પણ મા બાપની એમાં અંદરથી હોકારો હોય ને તો કરાય, અંદરથી એનો રાજીપો હોય ને તો કરાય. અને ખાસ કરીને કે તમારો સમાજ ક્યાં નાનો છે, સમાજ કેવડો મોટો છે.
સમાજની અંદર સાહેબ ઘર કેવા કેવા છે. તમને ઈ ન ગમે, તમે 500 રૂપિયાની કંઈક ટી શર્ટ લેવા માટે ગયા હોય ને તમે આખી આખી દુકાન ફંફોડી નાખો. બોલો હા કે ના? હું તો એમ કહું છું બાયોડેટાને આવી રીતે ફંફોડી નાખો ને. 500 જોવો ને, પણ બાયોડેટાની વાર તો હજી વાર છે. અમારે બાયોડેટા બનાવવાની વાર છે તમારી હજી. અમારે તમે 500 રૂપિયાનું ટી શર્ટ જેવું તેવું પસંદ નથી કરતા. તમે તમારા પગના ચપ્પલ જેવા તેવા પસંદ નથી કરતા. તમે તમારા ડ્રેસમાં એલી ઇયરિંગ ગમે તેવી આવી ગઈ હોય તો તમે ઈ પસંદ નથી કરતા. તો ભલા માણસ તમે તબલાવાળાને ગમે એને પસંદ કરી નાખો. બહુ સમજની વાત છે. આપણો સમાજ કેમ નાનો છે? સમાજની બહાર પગલું ભરો તો તમારો સમાજ તિરસ્કાર કરે ને. તમારી રાહ જોવાતી હોય ભલા માણા ગામમાં એવા કામ કરે કે તમે આંગણે આવો ને તો કોઈક રાહ જોવાય આપણે કે નહીં એની દીકરી આવી છે, એવા કામ કરીને જાઓ. ઝીણાભાઈ ભરવાડને ઘેરે ભાવનગરની અંદર 2022 ભૂલ ન કરતી હોય તો 26 ફેબ્રુઆરી 2022 ભાવનગરની અંદર સુભાષનગર એરિયો એની અંદર ઝીણાભાઈ ભરવાડને ઘેર જાન આવે. દીકરાના દીકરીના બેયના લગ્ન છે. સમજો, દીકરાની જાન આવતીકાલે જોડવાની છે. આજ દીકરીના લગ્ન છે. બેન હેતલબેનના લગ્ન છે. મહેંદી મુકાય, પીઠી ચોળાય, દુલ્હનના વેશની અંદર એ દીકરી તૈયાર થઈને બેઠી છે ને આ બાજુ ડબક 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 કરતી જોર જાન છે એ હાલી આવે છે. એની બેનપણીઓ અંદરથી ક્યાંક એને હસી મજાક કરે છે. હજી તો જાન આંગણે પહોંચે ઈશ્વર કંઈક કરવું અને હેતલબેનના પ્રાણ પંખીડું ઉડી જાય. ઘટના સાચી છે. હવે શું કરવું? પાંચ ઘરના કુટુંબના સમાજના આગેવાન હોય ને નક્કી કરે કે આવી રીતે ઘરને આંગણેથી જાન પાછી જાય ને તો એ તો અપશુકન કહેવાય. આવતીકાલે આપણે જાન જોડવી છે. આજ કોકનો દીકરો આપણે આંગણે જાન લઈને જોડીને આવ્યો છે ને એમાં તો અંદરો અંદર થાય ને, મામા ફઈમાં થાય. એટલે જાન આવી રીતે પાછી જાય ને અપશુકન કહેવાય. ઝીણાભાઈ ભરવાડે એવું નક્કી કરે છે, કાંઈ વાંધો નહીં, મારી મોટી દીકરીને આ કાળિયા ઠાકરે જે કરવું તો એ કર્યું, પણ હું પ્રતિજ્ઞા લઉં છું કે મારી નાની દીકરી છે ને એ ભર મંડપની અંદર પરણશે અને આ જાનને હું પાછી નહીં જવા દઉં. 5ની વચ્ચે નિર્ણય લેવાઈ ગયો. સમજજો, દીકરીને ખાલી એટલો સંદેશો મળ્યો, બેટા તારા બાપુએ નિર્ણય લીધો છે કે દીકરીની આ હાલત જે પણ ઘટના બની છે આ જાન વહી જાય ને પછી એની જે પણ ક્રિયા કરવાની છે પછી, પણ તારા પિતાશ્રી એવો નિર્ણય લીધો છે કે આ જાન પાછી ન જાય ને એના માટે તારી પૌણી જવાનું. દીકરી ઈ જ સેકન્ડની અંદર તૈયાર થઈ ગઈ, દુલ્હનના વેશની અંદર તૈયાર થઈ જાય. માથે એને ઓઢ્યું છે. એની બેનપણીઓ એવું કહે છે કે તું કેતો ખરા, આજ સુધી જેને તે જીજાજી કીધા છે કાલે હવારમાં તારા એ પતિ બનશે, તને ગમે છે કે નહીં, તારી કુટુંબ ગમે છે કે નહીં, તની ઘર પરિવાર ગમે છે કે નહીં, તું એની સાથે એડજસ્ટ થઈ શકીશ કે નહીં, તું હા કે ના તો કે ડાયરેક્ટ તારા પપ્પા નો કે નિર્ણય લઈ લે. અને તે દિવસે સાહેબ 21-22 વર્ષની દીકરી એવું બોલી, મારા બાપ જે ઠેકાણું ગોતતું હોય એને એમાં પૂછવાનું જ ન હોય. એને મારે બેન માટે ગોતું હતું, એ ઠેકાણું કે જેવું તેવું ગોત્યું હશે. અને કદાચ એવું કહે છે કે બાપ બેહી જતે, એને ક્યાં પ્રાણ માંગી લીધા છે, એને તો ખાલી જીવન માંગ્યું છે ને. અને એવું જ એને ઠેકાણું ગોત્યું હોય જેમાં મારો સુખ હોય. સાહેબ 2022-23ની જ આ ઘટના છે. આસપાસની ઘટનાઓ તમારે મને શીખવે છે કે બસ બાપના અહીંયા બાપના આંગણે જ્યાં સુધી રહીએ ને રાજ થઈને રહેવાય. બાપના હૃદયની અંદર તમે એક રાજકુમારી થઈને રહ્યા હોય ને સાહેબ, તો એ આશીર્વાદ મળે ને એ અલગ હોય. અને બાપનું ઘર તમે આમ ગમે એમ ઠેબો મારીને તમે વયા જાવ ને પછી સમાધાન કરે અને પછી ઘર પરિવારની અંદર તમારી જોડે સાહેબ એ હૃદયના રાજીપાઈ અલગ હોય. પણ એક દીકરી હંમેશા રાજકુમારી થઈને રહી હોય ને તો એના સમાજ નોંધ લેતી હોય, તો સમાજ એને પોંખતું હોય. બાકી તમે ગમે એની યારે ગમે, અમારો નિર્ણય છે ભાઈ, અમારી 21 વર્ષની આવી, અમે થઈ ગયા મોટા, અમે પૈસા કમાઈ છીએ, અમારે પાંખું આવી ગયા, અમારો નિર્ણય, અમે અમારી જિંદગી નિર્ણય ન લઈ ન લેવાય, તમારથી ન લેવાય. તમે પાટીદારની દીકરીઓ છો અને આપણા સમાજનું આપણા કુળની આપણને આટલી પ્રતિષ્ઠા હોય ને તો આપણા સમાજની બહાર જ ન જવાય. સૌથી મહત્વની વાત આ છે. મેં હમણાં તમને કીધું હતું કે જ્યારે સમાજની અંદર બાપ આવડી મોટી મૂછું હોય ને ત્યારે સમાજ એને સામે આડો લડવા માટે ન આવે. સમાજ કાવતરા ઘડે, શું કરી શકાય કાની મૂછું વાકી થઈ જાય, શું કરી શકાય કાની ઇજ્જત પાણીમાં જાય. તે દિવસે સાહેબ એ સામેની દિવાલ તરફથી વાર ન કરે, બાજુમાંથી વાર ન કરે, એ સમાજ પાછળથી વાર કરે. અને પાછળની દિવાલ એટલે આપણા સંતાનો. અને આ ઉંમર એવી છે, હું ક્યારેય એવું નથી કહેતી કે દીકરીનો વાંક છે. એને સમય, એને સંજોગો, એની બેનપણીઓ અને આસપાસનું સોશિયલ મીડિયાનું વાતાવરણ એને એવું મળે કે એને અંદરથી દબાવે કે તું આવું કર, આમાં ભલાય છે. અહીંયા જગારા મારતું ગામ હોય ને, ગામ મને એમ કે તું અહીં કૂદકો માર, અમે બધા છીએ જ ને, માર 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 કૂદકો મજા છે. વાહે મારા મા બાપ મને એવું કહેતા પટા પડી જાય, પગે ભાંગી જાય, ગારાવાળાએ થઈ જાય. અને એ કાદવમાં ગયા પછી અહીંયા પગથિયા છે પાછું હોવાય, આ કાદવના પગથિયા એવા છે કે અહીંથી પાછું ન હોવાય. છતાંય સમાજમાં એવું કે ભાઈ કૂદકો મારીને અમે પડ્યા તુંય પડ.
કૂદકો મારું ને પછી ખબર પડે કે સાલો મરાઈ ગયો નહોતો મારવાનો, પણ પછી મા બાપની કિંમત સમજાય. સાહેબ અહીંયા જો આપ અહીંયા ઉપસ્થિત છો, આ વિડીયોના માધ્યમથી કંઈ મને સાંભળો છો તો એટલું ચોક્કસ કરજો કે નસીબ પરની અમે દીકરીઓ છીએ અને પાટીદારની દીકરીઓ છે. બાપ રાત્રે પાણી વાળતો હોય ને તોય મોજથી બિંદાસ એક જાતનું પેટમાં પાણી ન લે એવી રીતે વાળા કરે, અને માં ઘરના દવણા કરતી હોય ને તું માં કર્યા કર, તું ચિંતા ન કરી, ઠેકાણું તું ગોતીને મારી ન્યા જ રાજીપો હશે. બસ આટલો રાજીપો તમે અમને આપી દો ને એટલે અમને એમ થાય કે નહીં, કારણ કે અમે તમારા હારામાં રાજી છીએ. અને મેં કીધું તમને એમ કે ગમતું પાત્ર ગોતાય, પણ કેવું આઈએએસ હોય, આઈપીએસ હોય, કલેક્ટર હોય એ દર્જન માણા ગોતો, એસપી હોય એ દર્જન માણા ગોતો, તમે ન ગોતો હું કામે ને? એવા કોઈ નવરાય જ નથી હવે લુખાગીરી કરવાનું. જેને લાંબા લાંબા વાળ રાખવા છે, મોટા કડા પહેરવા છે, કોકની ગાડીઓ લઈને પોતાને રોલા પાડવા, ધૂમ ધૂમ બાઈકો હલાવવી છે, આ વાત બધાને નવરાય છે. અને ઇન્સ્ટાગ્રામમાં તો ભાઈ 1000ના હાંજ પડે મેસેજ આવે, હું કામે જવાબ હું કામે દેવા? બ્લોક નામના ઓપ્શન આવે જ નથી આવતા. તમને એમ કહું છે હાય બ્યુટીફુલ બ્લોકમાં નાખી દો, અમારે તો લાખોની અંદર ફોલોવર્સ છે, નહીં આવતા હવે આવા જવાબ. બહુ પ્રેમથી એને બ્લોકમાં નાખી દેવાના. બ્લોક ઓપ્શન ફ્રેન્ડ હોય ને ફ્રેન્ડ, એમાં ફેસબુકમાં 5000ની લિમિટ અટકી જાય. બોલો હા કે ના? હા, તમે બ્લોકની લિમિટ કદાચ 5 લાખ નાખો ને તો બ્લોકની કોઈ લિમિટ જ નથી. આ સિસ્ટમ એટલા માટે બનાવી છે કે તમને નથી ગમતું એ વ્યક્તિ નાખો બ્લોકમાં. 15 આઈડી નવા બનાવે છે, 15 આઈડી નાખો બ્લોકમાં. કોઈની યારે વાતચીત થાવ છો ત્યારે અઘરું થાય ને, ત્યારે તમને કોઈક જાણીને જાય ને. અને આપણો નિયમ છે કે આપણને કોઈક એટ્રેક્શન આપે ને એટલે આપણે 1000 વખત 3 વખત એને થેન્ક યુ એના પર્સનલ આઈડીને જઈને થેન્ક યુ કહી આવીએ. દુનિયાના કોઈ પણ સિસ્ટમમાંથી આ સોશિયલ મીડિયાનો અઘરો જમાનો છે. મા બાપને ખબર નથી પડતી એટલે તમે અત્યારે મોજ કરો, બાકી મા બાપને ખબર પડતી હોય ને તો તમારું મોઢું જોઈને કહી દે કે તમે ક્યાં આટા મારો છો, પણ એને સ્નેપચેટમાં ખબર જ નથી પડતી. એટલે એને ખબર નથી પડતી કે તમે કઈ દુનિયાના વિશ્વમાં રોખડો છો.